આજે હું સનાતન ધર્મ માટે, લોકોની જાગૃતતા માટે લડી રહી છું, પણ ત્યાં આગળ આ જયેશ ઠાકોર સમાજને ગેરમાર્ગે લઈ જાય છે કીર્તિ પટેલના ખિલાફ. તો ભાઈ તે આજે આવેદનપત્ર આપ્યું, એનો મીનિંગ શું? હું ક્યાં સમાજ ખિલાફ બોલી? હે? તો આવી રીતે આવેદનપત્ર તાર દેવું જવું પડે અને પોતે અરીસામાં જો કે તું કેટલામાં છું. જ્યારે ચૂંટણી લડવા ઊભો ને ત્યારે તે કેટલા લોકોના ગાડિયા કરી નાખ્યા છે અત્યાર સુધીમાં. એ પેલા જોઈ લે. ધારા ડુંગરાળી ના સરપંચ ના 70 લાખ ખાઈ ગયો છું. એવા તો કેટલાય લોકોના મંડપ સર્વિસના ફલાણા ઢીકણા કેટલાય બાકી છે. તારી 7 એફઆઈઆર મારી પાસે આવી છે. તો કાલે 20 થી 25 જણાના તે ગાડિયા કરે છે ને બધા જ અમે આવેદનપત્ર દેવા જશું. ઓ ભાઈ તું રેડી રહે છે. તું તો કોકની દીકરી લડતી હોય સનાતન ધર્મ માટે, ત્યાં તું સમાજ ઉપર મામલો લઈ જાસ. સુવાડિયા ઠાકોર કોળી સમાજને ખબર જ છે કે કીર્તિ પટેલે સમાજ માટે કેટલું કર્યું છે અને અવડા રસ્તે લઈ જાય સમાજને. ભાઈ જ્યારે ધારાવાળું થયું ત્યારે તું ક્યાં હતો? આવેદનપત્ર દેવા ગયો હતો? સમાજના ખિલાફ ચડાવેસ, ખોટી રીતના અવડા રસ્તે લઈ જાસ. હવે તું કેટલામાં છો ને હાલું તને બતાવું આવેદનપત્ર આપીને. તે તો એક આપ્યું છે ને હું 1000 આપીને બતાવું તને. હાલ